ભગવાન શિવ કહે છે, પૈસા આવે છે પણ તમારી પાસે ટકતા નથી, તો કરો આ ઉપાય. તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે, પરંતુ તે પહેલા તમે પણ ઈચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખી દેજો. અને હવે વિડીયોની શરૂઆત કરીએ. જરા પણ મોડું કર્યા વિના હિન્દુ ધર્મમાં ભગવાન શિવને ધન અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે. કહેવાય છે કે જે લોકો સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે તેમના જીવનમાં પૈસાની કમી નથી હોતી. પરંતુ ઘણી વખત એવું બને છે કે સખત મહેનત કરવા છતાં વ્યક્તિ આર્થિક રીતે સંઘર્ષ કરતો રહે છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની કૃપાથી કેટલાક સરળ ઉપાયો અપનાવવાથી તમારા જીવનમાં ધનની વર્ષા થઈ શકે છે. આ લેખમાં આપણે જાણીશું કે ભગવાન શિવના જણાવ્યા અનુસાર કયા ઉપાયો છે જેને અપનાવીને તમે ન માત્ર પૈસા કમાઈ શકો છો પરંતુ તેને તમારી પાસે પણ રાખી શકો છો. આ ઉપાયો માત્ર તમારી આર્થિક સ્થિતિને જ મજબૂત બનાવશે નહીં પરંતુ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ લાવશે. ચાલો આ ઉપાયો વિશે વિગતવાર જાણીએ. ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલી સંપત્તિ પ્રાપ્ત કરવાની રીતો. ભગવાન શિવ, જેને મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે તેમના ભક્તોને સંપત્તિ પ્રાપ્ત કરવા અને જાળવી રાખવા માટે ઘણી ટિપ્સ આપી છે, ઉકેલો સૂચવવામાં આવ્યા છે. આ ઉપાયો સરળ હોવાની સાથે સાથે ખૂબ જ અસરકારક પણ છે. અહીં સંક્ષિપ્ત વર્ણન છે. 1. શિવલિંગ પૂજાનું મહત્વ. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગની પૂજા સૌથી સરળ અને અસરકારક રીત છે. આ ઉપાય માત્ર ધન પ્રાપ્તિમાં જ મદદગાર નથી પરંતુ જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા પણ અપાવે છે. શિવલિંગ પૂજા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખો. દરરોજ સવારે સ્નાન કરીને શુદ્ધ થઈને શિવલિંગની પૂજા કરો. શિવલિંગને પાણી, દૂધ, દહીં, ઘી, મધ અને ગંગા જળથી અભિષેક કરો. પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. શિવલિંગ પર બીલીપત્ર, ધતુરા અને અક્ષત ચઢાવો. અગરબત્તીઓ અને દીવા પ્રગટાવીને આરતી કરો. શિવલિંગ પૂજાથી તમારી આર્થિક સ્થિતિ તો સુધરશે જ પરંતુ માનસિક શાંતિ પણ મળશે. 2. રુદ્રાક્ષ ધારણ કરવાની અસર. રુદ્રાક્ષ ભગવાન શિવને પ્રિય માનવામાં આવે છે. તેને પહેરવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી ફાયદો. આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે. માનસિક તણાવ ઓછો થાય. આત્મવિશ્વાસ વધે છે. નકારાત્મક ઉર્જાથી રક્ષણ પૂરું પાડે છે. જ્યારે રુદ્રાક્ષ ધારણ કરવું. આ બાબતોનું ધ્યાન રાખો. માત્ર શુદ્ધ અને અધિકૃત રુદ્રાક્ષ ધારણ કરો. રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા તેને ગંગાજળ અથવા દૂધથી શુદ્ધ કરો. સોમવારે રુદ્રાક્ષ ધારણ કરવું શુભ માનવામાં આવે છે. 3. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો એ ભગવાન શિવનો સૌથી શક્તિશાળી મંત્ર છે. મંત્રનો ઉપયોગ કરો અને ભગવાન શિવ પર ધ્યાન આપો. જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા મળે છે. 4. સોમવારને ભગવાન શિવના ઉપવાસનો દિવસ માનવામાં આવે છે. આખો દિવસ શિવલિંગને જળ, દૂધ અને બેલપત્ર અર્પણ કરો. માત્ર પ્રાપ્તિ જ નથી, જીવનમાં શાંતિ અને સુખ પણ આવે છે. 5. બેલપત્ર ચઢાવવાનું મહત્વ. ભગવાન શિવને બેલપત્ર ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. શિવલિંગ પર બેલપત્ર ચઢાવવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. બેલપત્ર ચઢાવવાના નિયમો. માત્ર ત્રિદલ બેલપત્ર જ ચઢાવવા જોઈએ. પાણીથી ધોયા પછી જ બીલીપત્ર ચઢાવો. બીલીપત્ર અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. બીલીપત્રના 3 પાન એક સાથે અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. બીલીપત્ર ચઢાવવાથી માત્ર ધન જ નહીં પરંતુ જીવનમાં સુખ શાંતિ પણ આવે છે. દૂધથી અભિષેક કરવાનું મહત્વ. શિવલિંગનો દૂધથી અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. દૂધ સાથે અભિષેક કરવાના નિયમો. શુદ્ધ અને તાજા દૂધનો જ ઉપયોગ કરો.
અભિષેક દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. દૂધમાં થોડું મધ અને ગંગાજળ મિક્સ કરો. અભિષેક પછી શિવલિંગને સ્વચ્છ કપડાથી લૂછી લો. દૂધ સાથે અભિષેક કરવાથી ધનની પ્રાપ્તિ તેમજ પરિવારમાં સમૃદ્ધિ આવે છે. સુખ અને શાંતિ પણ આવે છે. 7. ધતુરા ચઢાવવાનું મહત્વ. ધતુરા ભગવાન શિવને ખૂબ પ્રિય છે. શિવલિંગ પર ધતુરા ચઢાવવાથી વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે. ધતુરા ચઢાવવાના નિયમો. માત્ર સફેદ રંગનો ધતુરો ચઢાવો. ધતુરાને પાણીથી ધોયા પછી જ અર્પણ કરો. ધતુરા અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ધતુરાના ફૂલ અને પાંદડા બંને અર્પણ કરી શકાય છે. ધતુરા ચઢાવવાથી માત્ર ધન જ નથી મળતું પણ વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતા પણ દૂર થાય છે. 8. નીલકંઠ દર્શનનું મહત્વ. ભગવાન શિવને નીલકંઠ પણ કહેવામાં આવે છે. તેમના નીલકંઠ સ્વરૂપનું ધ્યાન કરવાથી વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિ આવે છે. નીલકંઠ દર્શનનો લાભ. આર્થિક સમસ્યાઓમાંથી રાહત મળે. જીવનમાં સફળતા મળે. વ્યક્તિને માનસિક શાંતિ મળે છે. આત્મવિશ્વાસ વધે છે. નીલકંઠ દર્શન માટે વાદળી ગળાવાળા ચિત્ર અથવા ભગવાન શિવની મૂર્તિનું ધ્યાન કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ધન પ્રાપ્તિના અન્ય ઉપાય. ભગવાન શિવ દ્વારા જણાવવામાં આવેલા ઉપાયો સિવાય પણ કેટલાક ઉપાયો છે જે સંપત્તિ મેળવવામાં મદદરૂપ થઈ શકે છે. 9. ભગવાન ગણેશની પૂજા. ભગવાન ગણેશને ધન અને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. તેની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મીજીની પૂજા. લક્ષ્મીજી ધનની દેવી છે. તેની નિયમિત પૂજા કરવાથી ઘરમાં ધનની કમી નથી રહેતી. કુબેર યંત્ર. કુબેર યંત્રને ઘર કે દુકાનમાં સ્થાપિત કરવાથી આર્થિક લાભ થાય છે. વાસ્તુના નિયમોનું પાલન. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર કે ઓફિસને સજાવવાથી પૈસા આકર્ષિત થાય છે. દાન. નિયમિત દાન કરવાથી ધનમાં વધારો થાય છે. 10. તુલસીનો છોડ. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ધન અને સ્વાસ્થ્ય બંને મળે છે. 11. શંખ ફૂંકવું. રોજ સવારે શંખ ફૂંકવાથી ઘરમાં ધનની કમી નથી રહેતી. પીપળના વૃક્ષની પૂજા. શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. આ લેખ માત્ર માહિતીના હેતુથી લખવામાં આવ્યો છે. તેમાં આપવામાં આવેલી માહિતી પૌરાણિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. વાસ્તવિક જીવનમાં સફળતા અને સમૃદ્ધિ હાંસલ કરવા માટે સખત મહેનત, પ્રમાણિકતા અને સમર્પણની જરૂર છે. કોઈ પણ ધાર્મિક કે આધ્યાત્મિક ઉપાયને અંધશ્રદ્ધા તરીકે ન લો. હંમેશા તર્કસંગત વિચાર અને વ્યવહારુ અભિગમ રાખો. હંમેશા નાણાકીય બાબતોમાં નિષ્ણાતની સલાહ લો અને માત્ર કાનૂની અને નૈતિક માર્ગોને અનુસરો. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર. જય શ્રી કૃષ્ણ.